નમસ્તે દર્શક મિત્રો, એસએમપીના સમૂહ હાર્દિક સ્વાગત છે। હું છું અપિતિ જાની મકવાના। સાંજ કરતા પહેલા નજીક કરતા મુખ્ય સમાચાર પર। એસઓજી પોલીસે બિલ વગરના 28 ગેસ સિલિન્ડર ઝડપી કાર્યવાહી કરી। ગેસ સિલિન્ડર ગોડાઉનમાં મુકાવતા અનેક તર્કવિતર્ક। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખનું રાજીનામું લેવા માટે ઓડિયોના નાટક પાછળ ષડયંત્રકારી કોણ ચર્ચાનો વિષય। અનેક લોકોને માનહાનિની અપાઈ શકે છે નોટિસ। ભરૂચ જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ભરતીનો પ્રારંભ કરાયો। ઝઘડિયાના ઇન્દોર ગામ નજીક ખેતરમાં દીપડો દેખાતા હડકંપ। પાણેથા ગામ નજીક પાંજરામાં દીપડો પુરાયો। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। શ્રદ્ધા મોટર્સ ખાતે આગ લાગવાની ઘટના બનતા ફાયર ફાઈટર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। નેશનલ હાઈવે 48 ઉપર આવેલા વડદલા ગામ પાસે શ્રદ્ધા મોટર્સ કાર પાસે આગ લાગી છે, જેને જીએનએફસીની ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા છે। જોકે પ્રિન્ટર કરવાના બૂટમાંથી આગ લાગવાની ઘટના સામે આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે। જોકે આગ લાગવાની ઘટનાના પગલે કર્મચારીઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા અને આગનું તાંડવ સર્જાયું હતું। જોકે ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ આગ ઉપર કાબુ મેળવવા માટે પણ શોરૂમમાં સાધનોનો અભાવ હોવાનું પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે। પરંતુ આગની મોટી ઘટના બને તે પહેલા જીએનએફસીના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો છે। એસઓજી પોલીસે બિલ વગરના 28 ગેસ સિલિન્ડર ઝડપી કાર્યવાહી કરી અને ગેસ સિલિન્ડર ગોડાઉનમાં જ મુકાવ્યા છે। ભરૂચ એસઓજી પોલીસે ચાવજ રોડ અતિથિ હોટલ નજીક ગેસના ગોડાઉન પાસે સિલિન્ડર ભરેલી ગાડી પકડી હોય અને ગાડીમાં રહેલા સિલિન્ડરોના આધાર પુરાવાની માંગણી કરતા ન મળતા પોલીસે 13 મોટા ગેસ સિલિન્ડર અને 15 નાના ગેસ સિલિન્ડર ઝડપી પાડી કાર્યવાહીમાં 41 વંડી કરી હોય તે બાબતે આખરે પોલીસે પકડેલા સિલિન્ડરોના બિલ ન હોય તો આખરે આ જથ્થો જે તે પોલીસ મથકમાં સોંપાયો કેમ નહીં તેવા સવાલો વચ્ચે આખરે બિલ વગરના ગેસ સિલિન્ડરો ભારત ગેસ એજન્સીને પરત સોંપ્યા કયા નિયમ મુજબ તેવા સવાલો વચ્ચે હાલ પણ જો ગેસ સિલિન્ડરોના બિલો ન હોય તો તેઓ સિલિન્ડર ક્યાંથી લાવ્યા અને આ સિલિન્ડર કોઈ એજન્સીના હોય તો એજન્સીએ ગ્રાહકોના બિલો કેમ ન આપ્યા। પરંતુ બિલ વગરના ગેસ સિલિન્ડરો સાથે એસઓજી પોલીસે અનિલ બંસીલાલ બિશ્નોઈ સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી ગ્રાહકોને તેમના ઘર સુધી આપવામાં આવતા ગેસ સિલિન્ડર 3 થી 4 કિલો ગેસ ઓછો આપવામાં આવે છે અને ગેસ સિલિન્ડર ડિલિવરી કરવા આવતો ડિલિવરી બોય રસ્તામાં અવાવરું જગ્યાએ પોતાનો ટેમ્પો ઊભો રાખી ગ્રાહકોને આપવામાં આવતા જથ્થામાંથી 3 થી 4 કિલો ગેસ અન્ય ખાલી સિલિન્ડરમાં રિફિલિંગ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી છે। ત્યારે એજન્સીના સંચાલકો પણ આ વાતથી અજાણ નથી। ગ્રાહકો ક્યાં સુધી છેતરપિંડીનો ભોગ બનતા રહેશે અને ગેસ રિફિલિંગ દરમિયાન મોટો ધડાકો થાય અને મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો વચ્ચે હાલ તો પોલીસની કામગીરી વચ્ચે સવાલો ઊભા થઈ ગયા છે। જોકે આ મામલે એસઓજી પોલીસે કાર્યવાહી કરી છે, પરંતુ જે ગેસનું ગોડાઉન છે તેની પાસે જ રહેણાંક વિસ્તાર છે અને ડિલિવરી બોય પણ આ વિસ્તારમાં રહેતા હોય એટલે કે મકાનમાં રહેતા હોય અને
અને રાત્રિ દરમિયાન ગેસ રિફિલિંગ કૌભાંડને અંજામ આપતા હોવાનું માનવામાં આવે છે. અગાઉ પણ સી ડિવિઝન પોલીસે આ ગોડાઉનમાંથી મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને કાર્યવાહી કરી હતી. ત્યારબાદ પણ હજુ હમ નહીં સુધરેગેની જેમ ગોડાઉન નજીક જ ગેસ રિફિલિંગનું કૌભાંડ મોટું ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે પોલીસ પણ રહેણાંક વિસ્તારમાં આ પ્રકારનું કૌભાંડ ચલાવવામાં આવતું હોય તો ગેસ રિફિલિંગ કૌભાંડથી જો મોટો બ્લાસ્ટ થાય અને આજુબાજુનો રહેણાંક વિસ્તાર હોય તો લોકોનું જીવનું જોખમ ઊભું થઈ શકે તેમ છે. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું લેવા માટે ઓડિયોના નાટક પાછળ ષડયંત્રકારી કોણ તે ચર્ચાનો વિષય બન્યો છે. અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટરની ઘણી ફરિયાદો હોય જેના પગલે કોન્ટ્રાક્ટરને દંડ બાબતે પ્રમુખે બોલાવ્યા હોય, પરંતુ પ્રમુખ લાંચની રકમની માંગણી કરનાર છે તે વાત કોન્ટ્રાક્ટરને કેવી રીતે ખબર પડી? વાત એમ છે કે કોન્ટ્રાક્ટરે પોતાના મોબાઈલમાં ઓડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું. પ્રમુખ અને તેમના પતિએ કહ્યું કે સફાઈ મુદ્દાને લઈને ઘણી ફરિયાદો છે, 50 આપવા પડશે અને કાપવા જોઈએ તો વધી જશે. આ ઓડિયોમાં પ્રમુખ લાંચ 50 માંગે છે તેવું ફલિત થતું નથી. આ ઓડિયોમાં આપવા પડશે અને કાપવા જઈએ આ બે શબ્દને લઈ ભ્રષ્ટાચારના આક્ષેપની સાથે વિપક્ષ એટલે કે કોંગ્રેસે પ્રમુખ અને તેના પતિના ફોટા સોશિયલ મીડિયા ઉપરથી ઉઠાવી બનાવી દીધા પ્લેકાર્ડ અને નગરપાલિકાના વિરોધ કરવા પહોંચી જતા સમગ્ર કવરેજ પણ મીડિયાએ કર્યું. પ્રમુખે લાંચની રકમ માંગી છે તેવું સ્પષ્ટ ન થવા છતાં અને કોંગ્રેસીઓ પણ જાતે જ ચુકાદો આપી રહ્યા હોય તેવો માહોલ ઊભો કરતા આખરે પ્રમુખ જ્યારથી પ્રમુખ બન્યા ત્યારથી જ તેઓ રાજકીય કિન્નાખોરીનો ભોગ બનતા હોવાનો અનુભવ કરતા આખરે અંત સુધી પ્રમુખને ખુરશી પરથી દૂર કરવા કોન્ટ્રાક્ટરને હાથો બનાવી ઓડિયો કેદ કરાવી રાજીનામું, નાદુરસ્ત તબિયતના કારણે પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખને સોંપવા માટેનો પત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો. ટૂંકમાં પ્રમુખે લાંચની રકમ માંગી છે તે સ્પષ્ટ પણ કોણે કર્યું? કોન્ટ્રાક્ટરે અત્યાર સુધીમાં મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે પ્રમુખે લાંચ માંગી છે. આવા અનેક સવાલો વચ્ચે આખરે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખને ખુરશી પરથી દૂર કરવા માટેનું ષડયંત્ર રચનાર કોણ? આવા અનેક સવાલો વચ્ચે કોન્ટ્રાક્ટરે કરેલા ઓડિયો અમદાવાદ લાંચ રૂશ્વત વિભાગમાં મોકલાયો છે. જો લાંચ અંગે સાબિત થાય તો પ્રમુખ પર ફરિયાદ કરવી અને જો સાબિત ન થાય તો ખોટી રીતે ઓડિયો વાયરલ કરનાર કોન્ટ્રાક્ટર સામે પણ ફરિયાદ થઈ શકે તેમ છે. ભરૂચ પોલીસ ગ્રાઉન્ડ ખાતે પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતીનો પ્રારંભ કરાયો છે. ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ખાલી પડેલી 13,591 જગ્યાઓ ભરવા માટેની 21મી જાન્યુઆરીથી 13 માર્ચ સુધી શારીરિક કસોટી અને મેડિકલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ જિલ્લામાં શારીરિક કસોટીનું આયોજન કર્યું છે, જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવતા રેન્જ આઈજી અને એસપીએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી સૂચનાઓ આપી હતી. ગુજરાત પોલીસમાં 13,591 ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના પોલીસ ગ્રાઉન્ડ ઉપર આવતીકાલ એટલે કે 21મી જાન્યુઆરીથી 13મી માર્ચ સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે, જેની તમામ તૈયારીઓને એસપી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ ભરૂચના પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે પોલીસની ભરતીની શારીરિક કસોટીની પ્રક્રિયા યોજાનાર હતી, જેમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે રજિસ્ટ્રેશન, દોડ, ઊંચાઈ, વજન, છાતી સહિત શારીરિક કસોટી ઉમેદવારો આપનાર છે. જેના ભાગરૂપે આજરોજ વડોદરાના રેન્જ આઈજી સંદીપસિંહ અને એસપી અક્ષયરાજ મકવાણાએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. આપણે આવતીકાલથી લઈ અને 13 માર્ચ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નવી પોલીસની ભરતીઓ જાહેર થઈ છે એના અનુસંધાને જે ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ છે એની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. અને એના ભાગરૂપે ભરૂચ ગ્રાઉન્ડમાં પણ ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો ટેસ્ટ આપવા માટે આવવાના છે. એના ભાગરૂપે અમે આજે હું વડોદરાથી આવીને એની સમીક્ષા કામગીરી, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, શું અહીંયા ફેસિલિટીની જરૂરત છે, શું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે, જે અમારી એસઓપી છે એ મુજબ તમામ વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે કે કેમ, અને જે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે યાદવ સાહેબ એમની સાથે અને ભરૂચ એસપી જે એમને સપોર્ટ કરવાના છે એને એક સમીક્ષા કરવામાં આવી છે. ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોવામાં આવી છે અને આખા પ્રોસિજર જે છે એ એકદમ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગેરે પૂર્ણ થાય એની ચિંતા કરીને બધાએ મહેનત કરી છે. આવતીકાલે વહેલી સવારથી આ આયોજન શરૂ થવાના છે અને કોઈ પણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય
અને વ્યવસ્થિત આ સ્પોટ સુધી પહોંચી જાય, પછી આપણા ટેસ્ટ વ્યવસ્થિત પૂર્ણ કરીને અને આરામથી પરત જઈ શકે એની પણ ચિંતા પોલીસે કરીને અને તૈયારી કરી છે. સર, ઉમેદવારોની રહેવાની વ્યવસ્થા બાબતે હોટલ ચાલકોને પણ કોઈ તકલીફ એમાં અલગ અલગ સંસ્થાઓ સાથે અને ઇવન એ લોકોની જે અવર જવર છે એમાં ટ્રાન્સપોર્ટેશન માટે એ લોકોની પણ મુલાકાતો અને મિટિંગ કરવામાં આવી છે. દરેકને અલગ અલગ સ્પોટ ઉપર ગાઈડ કરવા માટેના માર્ગદર્શક QR કોડના માધ્યમથી પણ એ લોકોને જાણકારી કરવામાં આવી છે અને રહેવામાં અને આવવામાં કોઈ તકલીફ ના પડે એની પણ વ્યવસ્થા. ઝઘડિયાના ઇન્દોર ગામ નજીક ખેતરમાં દીપડો દેખાતા હડકંપ સાથે પાણીથામાં પાંજરામાં દીપડો પુરાયો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામ નજીક આવેલા ખેતરમાં 2 દિવસ અગાઉ દીપડો દેખાતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ દીપડાનો વિડીયો વાયરલ થયો હતો. ખેડૂતો તેમજ ગ્રામજનોમાં વ્યાપક ભયનો માહોલ સર્જાતા ઘટનાની તાત્કાલિક જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગે તુરંત જ કાર્યવાહી કરી પાંજરો ગોઠવતા પાણેથા સીમ વિસ્તારમાં દીપડો પાંજરામાં ઝડપાઈ ગયો હતો. આ વિસ્તારમાં અગાઉ પણ દીપડાના જીવલેણ હુમલા અને બનાવો નોંધાવા હોવા છતાં વન વિભાગ તરફથી કાયમી પગલાં લેવામાં આવ્યા નથી. તેઓ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દીપડાની સતત અવરજવરથી લોકોમાં અસુરક્ષિત ભાવના વ્યાપી છે. ત્યારે આ વિસ્તારમાં કેટલા દીપડા ફરી રહ્યા છે તેની ગંભીર તપાસ કરી યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવી વન વિભાગ માટે અનિવાર્ય બની ગયું છે. વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ સભા સંબોધી હતી. ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ દેશ ચલાવી રહ્યું છે અને જનતા પર શોષણ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી લોકોમાં જાગૃતિ ફેલાવે તેથી ભાજપ ડરી રહ્યું છે તેમ તેમણે કહ્યું હતું. ચૈતર વસાવાએ વધુમાં આરોપ લગાવ્યા હતા કે ભાજપ સરકારે છેલ્લા 3 વર્ષમાં તેમના પર 19 જેટલા કેસો કરાવ્યા છે અને 7 વખત જેલમાં મોકલ્યા છે. તેમ છતાં તેઓ કોઈ પણ પ્રકારના દબાણથી ડરવાના નથી અને આદિવાસી તેમજ સામાન્ય લોકોના હક માટે સતત લડત ચાલુ રાખશે તેવો સૂર ઊભો કર્યો હતો. જેલ 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 જેલની રમત રમે છે ને, અમારી સાથે જેલ જેલની રમતો રમે છે. આ ભાજપ ખૂબ મોટી પાર્ટી છે. ભાજપ પાસે 750 મોટા કમલમ 5 સ્ટાર કમલમો છે. પાર્ટીમાં એમની લીગલી 10,000 કરોડથી વધારે એમનું પોતાનું બેલેન્સ છે. એક આખી કંપની ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની જેમ ભાજપ ચાલે છે. ત્યારે એકલા ચૈતર વસાવા, એકલા પિયુષભાઈ પટેલ, એકલા યાકુબભાઈ ગુરજીથી ભારતીય જનતા પાર્ટીને ડર નથી, પણ અમે બધા લોકો તમને જાગૃત કરીએ છીએ, તમને એક કરીએ છીએ, તમને તમારા અધિકારો માટે લડતા શીખવીએ છીએ, તમને સંવિધાન બચાવતા શીખવીએ છીએ. એટલા માટે ભાજપ અમારાથી ડરે છે. અમારા એકલાથી ડરતા નથી, પણ તમને જાગૃત કરવાનું જે કામ અમે કરીએ છીએ, તમને એક કરવાનું કામ અમે કરીએ છીએ, એના લીધે ભાજપ ડરે છે. જનશિક્ષણ સંસ્થાન ખાતે પીએમ વિશ્વકર્મા જાગૃતિ કાર્યક્રમ સંપન્ન થયો હતો. ભારત સરકારના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા ભરૂચની જનશિક્ષણ સંસ્થા ખાતે પીએમ વિશ્વકર્મા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યુગ શક્તિ સંસ્થાના માધ્યમથી કરવામાં આવેલા આ કાર્યક્રમમાં પ્રસંગે સંસ્થાના નિયામક ઝૈનુલ સૈયદ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને પરંપરાગત રીતે કારીગરોને સરકારની કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા અને મહાનુભાવોનું ઉદ્બોધન કાર્યક્રમના પ્રારંભના યુગ શક્તિ સંસ્થા દ્વારા તમામ મહેમાનો અને લાભાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે સ્થાનિક કલાકારો અને કારીગરોને કૌશલ્યવર્ધન દ્વારા આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં અમદાવાદના આસિસ્ટન્ટ ડિરેક્ટર સહિતના લોકો જોડાયા હતા. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231
ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अन्य मुख्य समाचार पर फरी एक नजर। એસઓજી પોલીસે બિલ વગરના 28 ગેસ સિલિન્ડર ઝડપી કાર્યવાહી કરી. ગેસ સિલિન્ડર ગોડાઉનમાં મુકાવતા અનેક તર્કવિતર્ક. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખનું રાજીનામું લેવા માટે ઓડિયોના નાટક પાછળ ષડયંત્રકારી કોણ ચર્ચાનો વિષય. અનેક લોકોને માનહાનિની અપાઈ શકે છે નોટિસ. ભરૂચ જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ભરતીનો પ્રારંભ કરાયો. ઝઘડિયાના ઇન્દોર ગામ નજીક ખેતરમાં દીપડો દેખાતા હડકંપ. પાણેથા ગામ નજીક પાંજરામાં દીપડો પુરાયો. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.